નવે ખંડ નામને જાળી ભજા પીઠળ ભજાડી રે નવે ખંડ નામને જાળી રે અહરણ એક ધરતી માથે મેઘાસુર પ્રગટો માડી ગગરા વરો દિન ખપરે પીદો લોબડી વાળી રે નવે ખંડ નામને જાળી રે એટલે કે આભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યો આવ્યો બાર ને જીજા બાઈ ને આવ્યો બાલુડા ને મારહી છોડે હણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે માતા જીજા બાઈ ડુલા રામ લક્ષ્મણ માતાજી ના મુખ જે દીધે ઉડીએની મૂગ જે દીધે શિવાજી ને નીંદરું નાવે માતાજી જા બાઈ ડુલાવે આજ શિવા દેશે નય રણ લુડા ખાવા પૂછી ધાનની વેળા શિવાજી ને નીંદરું નાવે
આતા જીજા બાય જુલાવે શિવાજી માટે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે, પણ ઘણી વાર હું પ્રોગ્રામમાં કહું છું ને આજ પણ આપને કહું, આલડા ઘણી બધી ભાષામાં લખાણા છે. આલડા આપણે ભારતમાં જ છે એવું નહીં. ઇંગ્લિશમાં લખાણા છે, ચાઇનીઝ ભાષામાં લખાણા છે, ઉર્દુમાં લખાણા છે, અરબીમાં લખાણા છે, પણ આખી દુનિયાના આખા વિશ્વના આલડા તપાસી લેવાની છૂટ છે. એમાં જનેતા દીકરાને એમ કહેતી હોય મોટો થઈને કેમ પૈસો કમાવો, કેમ કોકની ઉપર રોગ જમાવવો, કેમ ધન કમાવવું, કેમ ધનને હાચવવું, કેમ કાયાને હાચવવી. આખી દુનિયાના જનેતાઓએ હાલડામાં એમ કીધું, એક જ હિન્દુસ્તાનની ધરતીની ક્ષત્રિયાણી પોતાના દીકરાને એમ કહી હગે, તેથી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડા છે. આવું ક્યાંય લખવું હોય તો મને દેખાડજો. એટલા માટે કહેવું પડે, હવે આજ માતા લેતી એજી ચૂમિયું રે શિવા, હવે જીલ જે બેવડ ગાલ શિવા, બેટા બેવડ ગાલ. કારણ તેદી તારા મોઢડા માથે અન ધુઆધાર તોપ મંડા છે. તેથી તારા મોઢડા માથે અન ધુઆધાર તોપ મંડા છે. એ આ દેશની જનતા કહી શકે. અને ભગત બાપુનું આલડું લખ્યું છે વીરભદ્રસિંહ ગોહિલ માટે, પણ આખા સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિયોને લાગે એવું આ હાલડું મને ગમે. એટલે કે પારણામાંથી એ જ સુણવી છે એને વંશ ગોહિલો ની વાત, એમાં કેથી બાળ સમજાવે મને તા કેડે નીંદ રૂંગ આવે. હવે નીકળી સાંભળજો. ઘોઘાના દરિયામાં જેથી જહાજોને આવતા જોયા હામટા, અને તેથી મોખડાજી ગોહિલે કીધું હતું કે આટલા બધા જહાજો આપણા દરિયાથી પ્રસાર થતા હોય તો આપણને કેટલું બધું દાણ મળશે, કર મળશે. અત્યારની ભાષામાં કહી તો કેટલું ટેક્સ મળશે. તો એ કોકે કીધું કે એના ટેક્સ ન લેવાય, એના દાણ ના લેવાય. કારણ તો કે તો દિલ્હીના બાદશાહના જહાજ છે, કોણ દાણ લઈ શકે? દુનિયામાં કોઈ દરિયામાં એના દાણ નથી લેવાતા. તેથી મોખડા ગોહિલે કીધું હતું કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય કે દુનિયાનો કોઈ પડનો હોય, પણ મોખડા ગોહિલ થી મોટો બાદશાહ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે, માટે એના દાણ લઈ દો. આ બનેલી ઘટના. બેટડા તારા એથી બાપ દાદા લેતા દરિયા કે દાણ, એવું સુણી સાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી. અને મોખડો ઉઠ્યો એજી મામલે તેદી ઓલો સાખ પામી ગયો ત્રાસ, એને ખેડી યુદ્ધ મજલું લાંબી, એની ખદડ પર માદળ ની ખાંભી. ક્ષત્રિયોને તમારે કેમ લડવું જોઈએ, કેમ લડી લેવું જોઈએ, કેમ તમારો ગ્રાહક કોઈ ન લઈ જાય, એ કોઈ દી શીખાડવાનું ન હોય. એ તો એના લોહીમાં હોય. કેમ વાત કરવી, કેમ વિવેક, પણ પરંપરાને કાયમના માટે યાદ રહીએ. ક્ષત્રિયનો દીકરો ખાલી તલવાર લઈને મારી શકે એટલું ન હોય, એને સહન કરવાનો વખત આવે તેથી દુનિયાનો કોઈ માણસ સહન ન કરી શકે, ક્ષત્રિયનો દીકરો કરી શકે. એ શીખાડવું જોઈએ. હા, એટલા માટે હું આ સંસ્કાર શું છે, કેવો વિવેક હોય, 10 જણા હોય તો એમાં ભવિષ્યમાંથી પરખાઈ જાય, એમાં બીજું આવે જ નહીં. એટલા માટે એક વાત મને વચ્ચે આવી છે. એટલા માટે આટલા ક્ષત્રિયો અહીંયા બધા બેઠા હોય, ઇતર સમાજના મિત્રો, એના સ્નેહીઓ બધા આવ્યા છે. કોક રમતમાં દોડવાની શરત લગાડે, કોઈ જાજુ બધું ખાઈ જવાની શરત લગાડે, કોઈ ઘોડા દોડવાની શરત લગાડે, કોઈ રમતની શરત લગાડે, અરે કોઈ કદાચ દાન કરવાની શરત લગાડી શકે. પણ રાજસ્થાનની ધરતીમાં એક નાનકડી વાત યાદ આવી એટલે કહી દઉં, શરત કેવી લાગે. રાજસ્થાનની ધરતીમાં અમરસિંહના, જેને કહેવાય એ રાજસ્થાનમાં અમરસિંહની નીચે સત્તાવત અને સુડાવત રાજપૂતોની 2 હરોળ હતી. અત્યારે આપણે જેમ રેજિમેન્ટ કહીએ છીએ કે ભાઈ આ રેજિમેન્ટ અહીંયા, આ રેજિમેન્ટ અહીંયા, એમાં હરોળ હરાવલ એટલે અત્યારે રેજિમેન્ટ આપણે. અને આગલી હરાવલમાં કોને રહેવું એવી વાત થઈ. આ નાનકડી વાત પણ મને ગમે. આવી બધી ઘણી નવી વાતો, આ તો અમે ઈનો સાંભળે તો બીજું કાઢવું નહીં એમ.
હા એટલા માટે બાકી તો શું સાહેબ આની મજા આવે એટલે આમાં ગીતો ગાઈએ છીએ અમને અંદરથી આમ હુકારા છૂટે ને પ્રોગ્રામ તો 18 વર્ણ કરે હા પણ સાહેબ જે સાચું નો કહે તો કાગ બાપુ કીધું બિના ગુણ કયો ગાન કાગ તાકો પાપ કહો જેનામાં ગુણ ન હોય તમે વખાણ કરશો તો પાપ લાગશે પણ ગુણ કોન કયો ગાન વહી બળ પાપ હે જેને કંઈક કર્યું છે એને યાદ નહીં કરો તો મોટું પાપ લાગશે એટલે અમે આ ગીતો ગાઈએ છીએ સાહેબ અને સત્તાવતો આગળ રહેતા હતા એટલે સુડાવતો કે અમારે આગળ રહેવું છે આગલી હરોળમાં આપણે બધા ભાઈઓ જ છે પણ અમે કોઈ દિવસ આગલી હરોળમાં કેમ નહીં અમારી રેજિમેન્ટ કેમ આગળ ન રહી અત્યારની ભાષામાં કહું છું અમરસિંહે શું કીધું ખબર હવે મારાથી તમે બે વાત કરો તો મારે શું કેવું એક કામ કરો હામો ઉટાળાનો જે કિલ્લો છે જે બાદશાહનો શમશાન જે સુબો છે એ સુબાને અંદર જઈ અને પકડી લ્યો જીવતો અને કિલ્લો સર કરી લ્યો જે અરાવળના રાજપૂતો સુડાવત કે સત્તાવત બેમાંથી જે કિલ્લો સર કરી લે ને પેલો અંદર જઈને બાદશાહને પકડી લે જીવતો એની હરોળ આગળ રહે કાયમના માટે એની હરાવલ કાયમ આગળ આવી વાત થઈ અને એમાં મિત્રો તૈયારી થઈ સાહેબ બુદ્ધિશાળી માણસોને તો આ મગજમાં જ આ વાતો નથી તમે વાત એકચ્યુઅલી આવું બધું મારા મગજમાં પણ તારે મગજ હોય તો મગજમાં બેન હવે આના માટે હૃદયનું મગજ બે જોઈએ એના પાસે અમે શું કરવી વાતો એવા ઘણા જે જેવા માથા પડીને લડે એમ કહેતા હોય તો એકચ્યુઅલી આવું મને હમણાં એક જણ એવું પૂછ્યું બોલો મને કે આ રામ ને કૃષ્ણ ને આ બધું હશે કે ભગવાન આપણે ઘૂમરી ખાઈ જાય ને આવો પ્રશ્ન હવે નો એને જવાબ ન દઈ ને એને જો જવાબ ન દે શું કે ખબર એકચ્યુઅલી ભલે મોટી મોટી વાતો કરે ગીતો ગાય માર કરે પણ મને એકચ્યુઅલી મને ના પહોંચી શક્યો મને જવાબ ના આપી શક્યો આવી વાતો કરે મને કે આ રામ કૃષ્ણ ભગવાન આ બધું હશે એમ પછી મેં એને પૂછ્યું મેં કીધું તારું નામ શું મને કે મારું નામ નામ નથી દેતો આ મેં કીધું તારા બાપુનું નામ શું તો કે એના બાપુનું નામ તો કા એના બાપુનું નામ તો કા મેં કીધું આ બધા હશે મને કે ઈ તો હોય મેં કીધું આ હોય આવા પ્રશ્નો ન કરાય ધોડ્યા આવો આવા નવા મને કે ઓકે લ્યો એને આટલું જ હોય પણ એની પાસે તો શું વાતો કરવી પણ એક આપણી અદ્ભુત પરંપરા છે ચારણ તરીકે આવ્યો આ મારા સામે ક્ષત્રિયો બેઠા છે કદાચ જાડેજા હોય ચૌહાણ હોય રાઠોડ હોય છત્રીસ શાખાનો કોઈ રાજપૂત હોય ને એક જ કુટુંબ હોય એનું એમાં 10 પેઢી આગા વયા ગયા હોય તો અમુક પ્રસંગમાં ન હોય તો કોઈ પૂછે કે ભાઈ ફલાણા ચૌહાણ ને ત્યાં પ્રસંગ હતો તમે કેમ નતો તો કે અમારા ચૌહાણ જ છે પણ અમારે 10 પેઢી આગળ છે એનાથી નજીક અમારે અહીં એક લગ્ન હતા ને એટલે ત્યાં નો ફુગાડું દાખલા તરીકે હવે 10 પેઢી આગા વયા જાય તોય આગા થઈ ગયા પણ ચારણો અને ક્ષત્રિયોના સંબંધો તો ઉત્પત્તિ ધરતી માથે થઈ તેદુનો હાલ્યા આવે કોઈ દી આગા નથી જતા સાહેબ કઈ શક્તિના જોડેલા સંબંધો હોય છે કલ્પના કરજો એટલે હું આ વાત કરું છું આપને સુડાવત અને સત્તાવતે કીધું કે અમારી હરોળ આગળ રહી સુડાવત કે અમારી હરોળ અમે રાજપૂતો છે ઓલા કે અમે રાજપૂતો અમરસિંહ કીધું ઉટાળાના કિલ્લાના શમશાન સુબાને જે જીવતો પકડી લ્યો અંદર જઈને જે હરાવળ જાય કિલ્લો તોડવો બહુ અઘરો અને તૈયારી થઈ સાહેબ સત્તાવતની સેના છે એ આગળના દરવાજેથી ગઈ સુડાવત રાજપૂતો પાછળથી આવ્યા અને મિત્રો બનેલી ઘટના તમને કહું છું સાહેબ આ શરત ખાવાની શરત તો ઘણા લગાડે દોડવાની શરત ઘણા લગાડે ઘણા કામ કોકને ખબર આવી દેવાની કરે કોઈ પણ પ્રકારની શરતો લગાડે પણ આ શરતમાં ઉતર્યા સાહેબ કલ્પના કરો અને બરાબર હાથી ઉપર જે માવત બેઠો છે અને સુડાવત રાજપૂતો છે સત્તાવત રાજપૂતો આગલા દરવાજે પણ હાથીને આમ ઢીક મારવાનું કે છે દોટ મારવાનું કે છે હાથી બેક માથા માર્યા પણ જે કિલ્લાનો દરવાજો હતો એમાં આવડા લોઢાના ખીલા હતા કિલ્લું એટલે હાથી બેકવાર ધીરે માથા માર્યા ને ખીલા ગરવા મળ્યા એટલે હાથી હટી ગયો માથું નથી મારતો कि जल्दी करो दरवाजा तोड़ दो वो चुड़ावत उधर से आ जाएंगे वो जीत जाएंगे तो हम पीछे रह जाएंगे हमारी हरावल आगे नहीं आएगी हम भी राजपूत हैं जल्दी करो दरवाजा तोड़ दो मैंने कीधु कि ये दरवाजा नहीं टूटेगा हाथी के मस्तक पे ये कील गिर गई है और ये हाथी डर गया है એટલે એ કે આને લાગી બહુ ગયું છે ને હાથી ઘાયલ જેવો થઈ ગયો હવે માથું મારવામાં જ બીવે છે એસા હે કે હા
એમાં બલ્લુ સત્તાવત નામનો યુવાન 22 વર્ષનો રાજપૂત એને હળી કાઢી ભાઈ. એ મિત્રો ઇતિહાસ કે છે કોકદી ક્યાં આજ તમે જુઓ તો ખરા આ બલિદાનો અને અટાણે કાંઈ લેવા દેવા નહીં નીકળી પડ્યા છે. હાવ ફવાયા જેવાને અમને આમ કરી દ્યો ને આમ કરી દ્યો. આ તો જે સાચી વાત છે એ કરું છું સાહેબ. હા બધા આમનમ કરતા રહે વાડા પાડી પાડી તો બધું પૂરું થઈ જાય. દુનિયા દાંત કાઢશે જામી પડ્યા છે બધા. એટલા માટે આ એક વેદના બોલે છે. શું આ રક્ષણ માટે કરી શકે સાહેબ? ઈ ગણગતી દોટ મૂકીને 22 વર્ષનો રાજપૂત છે. ઈ કૂદકો મારીને બે ખીલામાં ટીંગાઈ ગયો. આખા શરીરે આમ ખીલા હતા આમ ટીંગાઈ ગયો અને માવતને કીધું જલ્દી હાથીને માર. એટલે હાથી દોટ મારે ઢીક મારે. હાથી એટલે बोलो कि ना पड़े अरे आप मर जाएंगे कि मरने के लिए तो राजपूत जन्म लेते हैं जल्दी करो मैं मरने के लिए यहाँ आया हूँ. અને સાહેબ તેથી હાથીને પાછો હટાડીને માવતે ગણગતી દોટ મૂકી આમ હાથીએ અને માવતે એને માર્યું એટલે હાથી દોટ મૂકીને દોટ મારી. મિત્રો બલ્લુ સત્તાવત નામનો રાજપૂત કલ્પના તો કરો આવા કેટલા બલિદાનો ધૂળમાં મળી ગયા છે ને એને ફોડી ફોડીને કાઢીને મને એમ થાય થોડા ઘણા સમાજ સુધી પુગાડી તો આ રાજપૂતો જીવી જાય એટલા માટે આ એને કાળ પણ ન મારી શકે. અને ઈ મારી હાથીએ દોટ આખા બલ્લુ સત્તાવત ને એમને પરોવી દીધો ખીલામાં. પણ દરવાજો તૂટી ગયો કારણ કે આવરણ આવી ગયો ને હાથીને બહુ ન લાગ્યું. ઈ બલિદાન દીધું પૈસા નીકળી ગયા બલ્લુ સત્તાવતના અને હાથીએ દરવાજો તોડ્યો. સત્તાવત રાજપૂતો અંદર પ્રવેશ કર્યો. ઓલી બાજુ ચુડાવત રાજપૂતો જે હતા એ બલ્લુ સત્તાવતે બલિદાન દઈ દીધું અને સત્તાવત રાજપૂત અંદર પ્રવેશ કરી ગયા સમતખાનને પકડવા માટે. ઓલી બાજુ ચુડાવત રાજપૂતોને ખબર પડી કે ઓલો દરવાજો તૂટી ગયો છે એટલે ન્યા જેતસિંહ ચુડાવત નામનો રાજपूत ये एवड़ो जतो युवान जल्दी करो दरवाजा तोड़ दो वो जीतेंगे तो हम राजपूत है क्या मुंह दिखाएंगे अमर सिंह को हमें आगली हारों में नहीं रहने देंगे जल्दी करो दरवाजा टूटेगा जल्दी करो कि टूट तो रहा है थोड़ी देर लगेगी नहीं देर लग जाएगी तो हम पीछे रह जाएंगे हम भी राजपूत हैं कि थोड़ी देर लग जाएगी थोड़े पीछे रह जाएंगे कि नहीं हो सकता ऐसा है थोड़ा हम पीछे रहेंगे कि हाँ અને મિત્રો તેથી ઈ રાજપૂતે આમ કરીને આમ પોતાના વાળનો બોથો પકડી અને હાથમાં તલવારથી કટડુક ધૂપ કરતું માર્યું. આ બાજુથી સત્તાવત રાજપૂતો સમખાનની પાસે પૂગે અને પકડવા તઈ આ બાજુથી જેતસિંહ સુડાવત નામના રાજપૂતે પોતાનું માથું કાપી અને હાથમાં લઈ અને બાણાનાન કરતો ઘા કર્યો તો ઈ સત્તાવત રાજપૂતોની હારે જેને કહેવાય ઈ જેતસિંહ સુડાવતનું માથું હારવાર ફૂગી ગયું તો ગમે તમારી હારવાર છે ભલે અમારી સેના વાહે રહી આ શરત લગાવતા હતા. કોકડી જુઓ તો ખરા આ બાજુ ઓલા રાજપૂતો સત્તાવત પૂગ્યા ને તો આ સુડાવતનું ઈ જેતસિંહ સુડાવતનું માથું ફૂગી ગયું. બે હારવાર પૂગ્યા કહેવાય. અને તેથી અમરસિંહે કીધું હતું રાજપૂત હે કોઈ પીછે નહીં કોઈ આગે નહીં હમ સબ એક હે. ક્યાં કરે યાર આ ઘટનાઓ છે આ આપણી વાતો છે અને ઈ વાતો કાયમના માટે જળવાય એટલે અમે બધાએ કોશિશ કરી હતી. આપણી આ પરંપરા જે પાત્ર મળ્યું છે ને એ પૂર્ણ રીતે ભજવી લ્યો એટલે તમે ફરક કેવું હોય આપણે જોયું નથી કે આમ કરો તો સરગ મળે આમ કરો તો સરગ મળે. હવે ન્યા આના જેવી મજા તો છે જ નહીં. આ ઉત્સવો કાંઈ નહીં. નકરો ઇન્દ્ર રાજાને બસ બેઠું જોવાનું ન્યા આપણા શાસ્ત્રો કે છે ન્યા આમ અનિમિત છે. આપણે જેમ આંખના મટકા મારી ને ઈ સ્વર્ગમાં નહીં મારવા આમ જોવાનું અપસરાઓ નાશ્યા કરીને જોયા કરો ને કેટલી કલાકો કેટલા દિન કેટલી રાતું જોવે કલ્પના કરો તમે કોઈ દી સાંભળ્યું ઇન્દ્ર મહારાજ ને ત્યાં રંભાન પેટે દીકરો આવ્યો અને ઇન્દ્ર મહારાજે ડાયરો રાખ્યો એવું સાંભળ્યું કોઈ દી? કઈ છે જ નહીં. હા બેઠું એના કરતા અહીંયા તમને બાપ તરીકેનું ભાઈ તરીકેનું દીકરા તરીકેનું મામા તરીકેનું હાળા તરીકેનું સસરા તરીકેનું જે પાત્ર મળ્યું હોય એ પાત્ર પૂર્ણ રીતે ભજવી જાવ એટલે સંસાર સાગર તરી જાવ. પછી ભવ સાગર એટલે તારો હોય તારે નકર પાછા અહીંયા આવીને મોજ કરીશું. અહીંયા ક્યાં હાકેડ થાય છે ભલા માણસ. પાત્ર ભજવવું પડે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. પણ એ ઇજ્જત રાખવા માટે એક પ્રસંગ કાયમના માટે હું કહું છું પણ મને એમ થાય કે શું બલિદાન છે આ દેશની ધરતીના અને કેવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની છે. હવારનો પહોર ઉદયાચળના ઓરડેથી ભગવાન નારાયણે કોર કાઢી અને એ વખતે निगाह रखो मेहरबान बा मुलायजा होशियार शेरशाही हिंदुस्तान के नूर तस्लीफ ला रहे हैं ठा सिद्दर खान बोतेर उमराओ बेवड़ी कुरली सु जदी लेवा मंडा ई वक्ते હા 999 ગાડી કોકની નડે છે એટલે મહેમાનોને નીકળવામાં તકલીફ થતી હોય જેની હોય જરાક લેવરાવી લેજો. 999 ના કોઈ વાંધો હા 999 જલ્દી કરજો. મરે તો એ જગ્યા કરીને મરે રસ્તો દઈને મરે
પણ આ વાત મને પછી મારે એક ગીત પછી બધા કલાકારોને આપણે આનંદ કરવો છે. ઘરના બધા કલાકારો છે અમે બધા તમને સમય સમય લેર કરાવશું. ગુલાબસિંહભાઈ અને એમનો આ ચૌહાણ પરિવાર, ચૌહાણ રાણ સંભર ધણી, હે અહીંયા બધાય હગા વાલા સ્નેહીઓ બધા આવ્યા છે, સારું સાંભળવા માટે આવ્યા છે. એમને ખબર છે અમને બોલે અહીં કાંઈ અમે કૂદકા મારવા માંડીને એવું કાંઈ અહીં થવાનું નથી. લેલાડી લે લે કરે ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. એટલે આ મને આ એવી જ એક વાત છે. એટલે સવારના પોરમાં 70 ખાન 72 ઉમરાઓ શાહજહાની કચેરી અને બેવડી કુરની સુલેવા મંડાણા. ધીરે 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 આમ શાહજહાની નજર પડી. નજર પડતા પડતા જોયું તો 70 ખાન 72 ઉમરાઓ. ઉમરાઓ 72 એટલે રાજપૂતો હતા, खान 70 એટલે એને એ તો बादशाह છે. જે હું वो प्रश्न करे कि हमारे खान है वो 70 है और वो 72 है, ऐसा क्यों है? हमारा करता કે આપણા કરતા રાજપૂતો બે વધારે કેમ છે? શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ. બધા સાના મના થઈ ગયા. કોણ જવાબ આપે? મીર ખાન નામનો એનો પશ્ચિમનો સુબેદાર હતો, મુસલમાન હતો પણ ડાયો હતો. એમણે કીધું કે જહાપના गुस्ताखी माफ पर एक बात कहूं आपको, एक बात करूं તમને कि શું कि हमारे से 2 गुण में राजपूत हमारे से आगे है, इसलिए राजपूत 2 ज्यादा है हमारे से. हमारा करता राजपूत में 2 गुण વધારે છે ને એટલે ઈ 72 છે, આપણે 70 છે. नहीं हो सकता. ऐसा क्यों कह रहे हैं तुम? हम हैं राजपूत. राजपूत है तो हम हैं, हमारे में हम भी कुछ भी राजपूत कर सकते वो हम कर सकते हैं. तो बीजा बदा हंडी खान, पेपड़ी खान, भूंगड़ी खान ये बदा मूछू माथे ता देवा मीडा. हम भी कर सकते हैं, कुछ भी कर सकते हैं, ये मूछू मीडा मरड़वा. पण बोलो मीर खान बहुत डायो होतो. एमने कहा ऐसा नहीं है, मैं वास्तविकता में सच्ची बात कह रहा हूँ. क्या है तो ऐसा शाहजहां की जाएगी कि हम नहीं कर सकते और राजपूत कर सकते, ऐसा 2 गुण क्या है हमारे हमसे ज्यादा 2 गुण उसमें. અને એ વખતે એને ગજસિંહ મહારાજ બેઠા હતા, એમને સામું જોયું. મહારાજ ગજસિંહજી એટલે એને મારવાડથી આવેલા, એમને સામું જોયું મીર ખાન કે अब आप कुछ कहिए कि नहीं नहीं आपने बात छेड़ी तो आप ही गए. तो मीर खान ने कीधું राजपूत का 2 गुण यही ज्यादा है हमसे. राजपूत ना 2 गुण વધારે આપણા કરતા ઈ છે. એક તો મસ્તક પડી જાય, માથું પડી જાય પછી લડી શકે, ઈ રાજपूत લડી શકે છે એટલે આપણા કરતા એના 1 गुण વધારે છે. और दूसरा क्या है? दूसरा ये है, બીજો ગુણ ઈ છે કે રાજપૂત યુદ્ધના મેદાનમાં કાયમ આવી જાય તો રાજપૂતાણી પરણીને આવી હોય અને હજી અમુક કલાકો નહીં અમુક ક્ષણો જ થયા હોય રાજપૂત યુદ્ધમાં ખપી જાય તો એ રાજપૂતાણી હળહળતી અગ્નિમાં એની પાછળ સતી થઈ જાય છે. એ બીજો ગુણ છે, એ આપણે ત્યાં નથી હોતો. મેં જેસલ મેરી ફટિયા અણરી 2 બાતારી અસરજ, બેટો રણ જૂજી મરે અને બેટી કાટ સળન. આ 2 ગુણ વધારે. અને તેથી શાહજહાં ઈ કચેરીની માલી પર ખડખડ દાંત કાઢતા કાઢતા રાજપૂત ગજસિંહ મહારાજ, મારવાડના મહારાજ ગજસિંહ ની સામે જોઈને કીધું તું ये जब तो बनी हुई बातें हैं, बीती हुई बातें हैं, अभी ऐसा कोई है? હવે એવો કોઈ રાજપૂત છે કે માથું પડી ગયા પછી લડે? વાતું તો ગમે કરી હકે, થઈ ગયું નામ થઈ ગયું ને હતું. હવે એવી સતી નારીઓ પણ છે કે જે હળહળતી અગ્નિમાં પડી જાય? આવું ખરું હવે કઈ કે ખાલી વાતું થયું છે ઈ જ? વાહ નાખો. હું હમણાં ગીત ગાય ત્યારે વધારે નાખતો. મને આવો ડાયરો મળ્યો તો આવી 2 વાતો કરું એટલે મને એનો પોરસ છે એટલા માટે. હા એટલે આ બધી વાતો અમે એટલે કીધું કે હવે એવું છે કે હો सकता है. मीर खान ने કીધું हो सकता है કીધું એટલે ગજસિંહ ને પગથી માથે માથી રમણ ગઈ. પણ એમ થાય તાત્કાલિક તો કેમ દેખાડવું? રાજપૂત મરદા મરદ ફાડ્યા જેવો ગજસિંહ મહારાજ આમ આમ એને શેન પડતું બંધ થઈ ગયું. હવે આ ગોત્યા વગર આવું ને મેં દિખા દઉંગા. અને તેથી મીર ખાન ને શાહજહાએ હુકમ કર્યો એના માણસોને મીર ખાન કો પકડ લો. આ મીર ખાન ને પકડી લ્યો. 6 મહિનાની તમને મુદત આપું છું. 6 મહિનામાં માથું પડી ગયા પછી લડે એવો રાજપૂત મારી નજર સામે દેખાડો અને રાજપૂત મરી ગયા પછી તરત જ સતી થઈ જાય એવી ક્ષત્રિયાણી મને દેખાડો. ન હોય તો મીર ખાન તારા કટકા. અને મીર ખાન ગજસિંહ ને મળ્યો કે હવે લ્યો તમારા વખાણ હું કરવામાં હું હલવાનું. તમારે વાતું છે કે હવે કાંઈ છે? અને મિત્રો તેથી ગજસિંહ મહારાજ ત્યાંથી નીકળી ગયા અને ત્યાંથી નીકળ્યા પછી એમ કહે છે કે રોહિણી જાગીરદાર ને ત્યાં આવ્યા અને એમાં ત્યાં આવી અને એમણે કીધું કે આવી રીતની વાત બની છે દિલ્હીની કચેરીમાં અને હવે આમાં જો આપણે માથું પડી જાય, હવે મારે ગજસિંહ કે હું સુરવીર છું, હું લડી લઉં, હું રાજપૂત છું, મને જીવ વાલો નો ન્યાન્ય આપી દઉં, પણ કદાચ મારે હાથે મારું માથું ઉતારી લઉં, હું ધડ પડી જાય તો એ કેમ ખબર પડે? હવે અને હું મૂંઝાણો છું ને એકવાર દેખાડવું તો છે જ એને.
એને એકવાર દેખાડી દેવું છે શાહજહાંને, પણ શું કરવું? એટલે બુઢો રાજપૂત ઉધરે ખાતો ખાતો એટલું બોલ્યો કે ઓહો એમાં શું વાંધો, 2 દીકરા છે મારે, પણ હું જરીક રાજપૂતાણીને વાત કરી આવું. એટલે ગજસિંહ મહારાજને થયું બુઢા રાજપૂતને દીકરાઓમાં જીવ ઘર્યું લાગે છે, કાન તો દઉં હું વાત, પણ ઓરડે જઈને ખાલી એટલી વાત કરી હો. એ પૂછવા શું જવાનું હતું ખબર? રાજપૂતાણી આપણા 2 દીકરા છે, તોગોજી અને નાનો, એમાં માથું પડી ગયા પછી લડી શકે એવો તને કયો દીકરો લાગે છે, એને આપણે મોકલી, એ પૂછવાનું હતું. મોકલવો કે નહીં એ નહોતું પૂછવાનું, પણ માથું પડ્યા પછી લડી શકે એવો કયો દીકરો? રાજપૂતાણીએ કીધું મસ્તક પડ્યા પછી તો મારા 2 દીકરા લડી છે, મને એનો ભરોસો છે, એમાં બીજું વાત આવે નહીં. પણ મોટો તોગોજી જે છે એ તો ક્યાં સુધી લડે એનું નક્કી જ નથી. નાના દીકરાને મારા, તમને ખબર છે સમય વચ્ચે એવો હતો, પૂર્ણ મારું દૂધ એને મળ્યું નથી, મારાથી જુદો બચપણમાં પડી ગયો તો, એટલે ઈ માથા પીડ્યા પછી લડે 100%, પણ ક્યાં સુધી કિલ્લા બહાર સુધી લડે કે અંદર સુધી લડી શકે ઈ નક્કી નથી. પણ તોગાજી તો એની કોઈ તાકાત નથી કે એના ધડને પાડી શકે જ્યાં સુધી દગો ન થાય ત્યાં સુધી. મિત્રો તૈયારી થઈ. તોગાજી રાજપૂત 18 વર્ષની ઉંમર, તૈયાર થયો. હું આવું છું અને એ મહારાજે પોતાના દીકરાને મોકલ્યો ગજસિંહની હારે કે જાવ આ મારો દીકરો લડી છે, પણ જાવ એમ નહીં. હવે આ લડી માથું પડી જાય પછી સતી ક્યાં? એના લગ્ન નથી થયા. હવે સતી થવા વાળી ક્ષત્રિયાની ક્યાં ગોતવા? તો ઈ હાલો અને ભાટી રાજપૂતને ત્યાં ગજસિંહ લઈને આવ્યો ભાઈ એને ત્યાં માગું નાખ્યું કે હવે તમે દીકરી દ્યો. આખી વાત તો મિત્રો જબરી છે, આ તો ટૂંકમાં થોડી યાદી કરાવું છું. અને ભાટી રાજપૂતે એમને દીકરી આપી. દીકરીના ઈ મંગળવર્તી અને તરત એમ કહેવાય છે મુખ જોવા પણ તોગાજી ત્યાં ઉભો નથી રહ્યો. મંગળવર્તી સીધો નીકળી ગયો ત્યાંથી. રાજપૂતાણીને કીધું જય માતાજી શાહ કરી અને નીકળી ગયો. અને પછી દિલ્હીની કચેરીમાં મિત્રો લઈ આવે છે. આ બનેલી ઘટના છે. એ દિલ્હીની કચેરીમાં લઈ આવ્યા એટલે શાહજહાંને કીધું જા જુવાન આવ્યો ને માથું પડી ગયા પછી લડે. એટલે માણસોને કીધું કે ઉતારી લ્યો માથું, પછી લડે કે નહીં જોવું છે. એટલે રાજપૂતો બેઠા એને કીધું એ તો જહાપના, એ તો અન્યાય કહેવાય, એમ તમે ઉભા માથું ઉતારી લ્યો ન હાલે, કે તો કે ચોકમાં લઈ આવો મેદાનમાં અને તમારા સૈનિકોને મોકલો લડવા. એની હારે લડતા માથું કપાય પછી લડે તો જોવાની મજા આવે, ખબર પડે કે રાજપૂતનો દીકરો રણ મેદાનમાં ઉતરે થઈ કેવો રૂડો લાગે છે, એમ ન હાલે. અને મિત્રો બહાર મેદાનની માલિકો રામ સિંહાસન નખાણું જહાપનાનું શાહજહાંનું, અને બધાય સિત્તરખાન 72 બેઠા છે. 20ની ટુકડી મોકલી. એ જેવા તેવા નહીં, ટાણે અડધો બકરો ખાય એવા. હા, એ 20ની ટુકડી મોકલી. અને આ બાજુથી 18 વર્ષનો હાથમાં તોગાજી તલવાર લઈ અને જટાની 2 તલવાર લઈને ઉતર્યો અને પડકાર થયો. પણ જેમ હારો કોઈ મજૂર છે એ નાઘેરની ધરતીમાં હેરડીનો વાળ ખૂટતો એમ ભૂચડું કરતા 20 ના ભોડા ઉલાડી નાખ્યા. નલોયો ભાઈ નીકળી ગયો. આ બનેલી ઘટના છે. બીજી 20ની ટુકડી એને કાપ્યા કે અબ જ્યાદા ભેજો ન કા હમારે सब सैनिक को मार देंगे वो. गांडो થયો તો તોગાજી. આ બનેલી ઘટના છે. ગાંડો થઈને મીડો લડવા અડ પડે જીક માચી ગચુક કટ જાત સીચ ઘટ ટૂક ફટ જાત કંઈક ફે ફરા પાર અને હટ જાત કંઈક કાયર હજાર કુદંત સીચ પડતે કે બંધ ધડ ખેત મતવાય દંદ. ઈ ગમચાણ લોહીને છેતરીયું મીડો ઉડાડવા. 20 ની 3 વાર ટુકડી મૂકી. ખબર પડી એટલે સીધી 60 ની ટુકડી એક હારે મોકલી. એને મીંડો ગાજર મૂળાની જેમ મોળવા શાક બનાવવું હોય. આ બનેલી ઘટના છે. ઇતિહાસો કે છે, હું નથી કહેતો, બનાવેલી વાતો નથી. નકર તોગાજીના મણીઓ ડર કઈ નથી આવતા અમને. અને પછી મિત્રો શાહજહાંએ છેલ્લે ગદ્દાર તો ગદ્દાર જ હોય છે. શાહજહાંએ ઈશારો કર્યો અને તેદી સંગ્રામ નામની બંદૂક હતી. એ બંદૂકમાંથી ભડાકો કર્યો, ધડ કરતો શાહજહાંના માણસે અને તોગાજીના ખોપરામાં લાગ્યો. તોગાજી એક શક્કર ખાઈ ગયા. અહીંયા બંદૂક મારી ભેજો છે એ આખો ખળભળાવી નાખ્યો. આપ જાણો છો બંદૂક લાગે એટલે શું? સંગ્રામ નામની બંદૂકનો ધડાકો કર્યો, મસ્તક મગજ આખો વીખી નાખ્યો. એક સકરી ખાધી આમ તોગાજી. પછી પાછો લડવા માંડ્યો. પણ એકવાર ચક્કર ખાઈ ગયો એટલે પાછળથી અહીંયા ઘા કર્યો. જો એને લડવા ગયા હતા એને કચડું માથું ઉતરી ગયું. અને માથું ઉતરી ગયું થયો ગાંડો ભાઈઓ. 60 ને મોળી નાખ્યા અને મારતો મારો બાકા ઝીક ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી કાળ દેતા દન જુર્મદાન મેપત મોખડો હનુમાન ઢૂંઢ દીધા ઢાળ. અને શાહજહાં બાજુ ડગલા દીધા. 2 નાડાવા આગો રહ્યો એટલે શાહજહાંને ખબર પડી ગઈ કાર્યક્રમ મારો થવાનો છે. આ બાજુ આવે છે અને મારા કોઈ દીકરા રોકી હગવાના નથી. એને દેખાઈ ગયું મોત. યા યા ખુદા, એ તો ઇધર આ રહા હૈ. જાપના હિસ્સા મત કરો. જાપના ઊંચો નીચો મીડ્યો ખાવા.
आप बनेली घटना कहूँ तुम ऊंचो नहीं चलता जापना आप सब देख रहे हैं आप ऐसा क्यों कर रहे हैं कि देख रहे हैं तो देखने दो मैं यहाँ बैठा रहा तो वो मुझे मार देंगे तो उसका कोई उपाय एक उपाय है एमा गद्दारो घणा होय ने जल्दी ब्राह्मण હતો એને કીધું આના હાથમાં બધી તૈયારી રાખી હતી પેલા થાય કે આવું બને તો આમ થાય એવા બુદ્ધિશાળી તો બધા બહુ હોય ને ब्राह्मण उभो राख्यो तो भूदेव અને એના હાથમાં લોટો પકડાયો ગંગાજળનો અને કીધું इसके गंगाजल छिड़क दो इसके ऊपर उसको मुक्ति मिल जाए ये नहीं कीधु का भूंडा तड़फड़ी तड़फड़ी मरचे तमने भूदेव दया नहीं आती અને गंगाजल छाटी दियो ई ब्राह्मणे जई आम हाथ में लोटो लीधो ने तो ई धड़ लड़तू लड़तू साहेब कोकदी कल्पना तो करजो ई लड़तू लड़तू आवतुं तो आम करीने आम गंगाजी नु छाटणुं कर्युं ने राजपूत ने माथे माथुं नहोतुं ने तो एने खबर हती कि हूँ गौ ब्राह्मण प्रतिपाल छुं ब्राह्मण नु गंगाजी नु जळ छाटे एटले मारे पड़ी जावुं जोईए साहेब ई तोगाजी नु मस्तक न्या पड़ी गयो साहेब मस्तक नहोतुं तो खबर हती कि ब्राह्मण ऊपर गा न कराय अने गंगाजल छाट्यो अने एनु धड़ न्या पड़ी गयो ई धड़ पड़ी गया पछी ऊभो थई अने शाहजहा गजसिंह ने भेटी पड्यो अने कीधुं के 70 खां होते हैं और 72 उमरा होते राजपूत राजपूत है हम उसके साथ नहीं आ सकते अब मुझे कुछ नहीं देखना है वो सती नारी को भी नहीं देखना नहीं देखना पड़ेगा अने साहब खाली मंगल वर्ती थी जगदंबा भटियाणी ये 16 वर्षनी राजपूताणी ये અહીંથી સમાચાર મળ્યા ને એટલે કીધું જલ્દી મસ્તક લઈ આવો માથું લઈ આવો અને ખોળામાં માથું લઈ અને ભટિયાણી ત્યાંથી હળહળતી અગ્નિમાં કૂદી પડી આ આપણા ઉજળા ઇતિહાસો છે અને એવા ઇતિહાસો છે એટલે ભગત બાપુને કેવું પડે तो निज सुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी निज पुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी वही हम गावती थी वही पुत का साव भुलावती थी तलवार धरी कर दूध में कारण दाव का पाठ पढ़ावती थी राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी ઓસિયાના ભાટી સરદારની દીકરી સતી થઈ ગઈ તોગાજી અહીંયા રાજપૂતોની આન બાન ને શાન માટે બલિદાન આપી દીધું એટલા માટે ભગત બાપુ કહે છે हटावती थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी जय हो जय हो अबे हाँ राजपूतो आवागढ़ एवा एवा उजला इतिहास है आ देश की धरती ना એટલે ભગત બાપુ કહે છે राजपूत चढ़े वही द्वार खड़े मन सोचती थी मेरा मोह बड़ा इसी काज खड़ा फिर शीश खड़ा दिन काटती थी शेष लंका संदेश प्रजापति देव गुहार पे नावती थी जम लगती थी अब धोतनी थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया में
चढ़े वही द्वार खड़े मन सोचती थी मेरा मोह बड़ा इसी का ज खड़ा फिर शीश गड़ा जिन काटती थी। અને મહેમાન આવે તો બે મહેમાનને લઈને આવે રહોડામાંથી કેટલા જણા છે જમવાનું છે ઈ વાત નથી આ કે તો अभी आगत द्वार पे देखती है निज हाथ से थाल बनावती थी निज मान को भोजन भेद बिना निज पूत समान जमाड़ती थी। अभी आगत द्वार पे देखती है निज हाथ से थाल बनावती थी निज मान को भोजन भेद बिना निज पूत समान जमाड़ती थी। सम्मान करी थी दान करी थी लोग कालन सम्मान दी अपमान दी मन मोह बड़ा सोई जिंदगी राजपुतानी आती जोई जिंदगी राजपुतानी आती। पद्मावती वक्ते में कीधेलो कि आदेश की क्षत्रियाणी नाचवानी बात तो क्या रही पण भगत बापूनी कविता एम कहे कि नाच कोई दी जोवाई न जाए नाचे ही जोवाई नहीं। राजा रजवाड़ा में कदाच राजा होय तो नृत्यना प्रोग्राम जोतो हशे पण क्षत्रियाणी कोई दी जोवे नहीं। एटला माटे आ कड़ी साक्षी पूरे काक बापूनी रंगमेल में बानिया बोत रहे एक बोल सुने नहीं बानिया का दरबार में गुन का नाच नचे नहीं तान देखे गुन कानिया का। रंगमेल में बानिया बोत रहे एक बोल सुने नहीं बानिया का दरबार में गुन का नाच नचे नहीं तान देखे गुन कानिया का। प्रजापति पावन में नहीं पाव पैसा रही ठानिया का जब जीव का जीवन पाठ कटे सोई जीवन राजपुतानिया का। गुलाब जी भाई हाँ चौहान जावती ना जग तारम राम ली जावती थी ऐसा पावन जीवन का जिसका सोई की राजपुतानी अली जोई की राजपुतानी अली और शैल शृंग सब विशाल जटा दूत चंद्र बहाल दंड की तरंग बाल विमल जाल राजे लोचन की लाल लाल चंदन की खोरी बाल सिंदूर गुलाल प्रकट युगल साजे साजे रुंदन की कंठमान भिक्षक नर के प्रसाद अटक जात रुद्रमान हर दयाल राजे बम 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 डमरू
છે એક બે કડી કહું આપણે જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે હવે આળસ વ્યસન ને જાગો ભારતનું ભાવિ તમે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે કોણ છો હે ભારતના યુવાનો અમને પોરસ પ્રતાપ ને શિવાજી તમે પોરસ પ્રતાપ ને શિવાજી તમે વિક્રમ અશોક ને સંવાદી તમે આઝાદ સુભાષની આગો ભારતનું ભાવિ તમે તમે આઝાદ સુભાષની આગો ભારત જાગો 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 જુવાનો હવે જાગો ભારત ભાવિ તમે ભૂકવતી સાગરની લહેરું છે તમે ભડવીરો ભાંગ્યાના ભેરું છો હા તમે ભડવીરો ભાંગ્યાના ભેરું છો ભાંગ્યાના ભેરું કોણ કોણ થયા કેટલા ઇતિહાસો પણ કચ્છની ધરતીનો મહેમાન જ્યારે સુમરો થાય અને ચોપાટ રમતો હોય રાજપૂત અને એમાં કાંકરી એના બાજુ વહી જાય લેવા લાંબો હાથ કરે તો કે હવે કાંકરી નો અડતો કા તો કે ન અડાય તો કે પણ મારી કાંકરી તો કે તારી હોય ગમે હોય પણ મારા ચરણમાં આવી ગઈ કે પણ આ તો કાંકરી છે કે કાંકરી હોય કે કોઈની દીકરી હોય જામ અબડાના ચરણમાં આવી જાય પછી કોઈની ત્રેવડ નથી દુનિયામાં કે એને લઈ શકે પછી કે પણ આ તો રમત છે એક રમત હોય કે રણ મેદાન હોય કે પણ કાંકરી હોય કે કોઈની દીકરી હોય પણ અમારા ચરણમાં આવી જાય પછી સલામત હોય ઈ મગજમાં રાખી અને જેદી સિંધનો સુમરો ભાંગી ભૂકો થઈ ગયો અને ઈ ભાંગાનો ભેરું થવા માટે સુમરીઓને મોકલી અને કીધું તો જાવ કચ્છની ધરતીમાં દિલ્હીનો બાદશાહ હોય કે ગમે ત્યાંનો હોય પણ અબડો જીવતો હોય ને કોઈની ત્રેવડ નથી કે તમારા શેળ ઉપર હાથ નાખી હગે એટલો સુમરાને ભરોસો હતો સાહેબ આના ગીતો ગવાય આના ઇતિહાસો ગાંઠિયા વંટા વંટા સુરમાં મોઢા કરી જાય એના કોઈ દી રાહડા લખાય નહીં પણ આવા ઉજળા ઇતિહાસો અને સાહેબ ઘટના બની છે ચરણ આપ્યું એટલું આમાં ક્યાં કોઈ જ્ઞાતિવાદની વાત આવી ક્યાં હવે આવા ઇતિહાસો તો હવે અટાણે તો આવું કઈ બહાર બહુ આવે નહીં નકર બધા એક થઈ જાય વાંધો ઈ છે બાકી તો આવું ઘણું છે અને સાહેબ છેલ્લે જામ અબડા એમ કહેતા હોય અબડો અડભંગ કે બેનું દીકરીઓ આ દૂધની તાહળીયું ભર્યું રાખજો યુદ્ધના મેદાનમાં આ આબડો કાયમ આવી જાય ને તે દૂધની તાહળીઓમાં તમને લોહી દેખાય તઈ માનજો કે આ રાજપૂત હવે જગતના ચોકમાં જીવતો નથી પછી તમારે માયા હાકેલી લેજો આ ઘટનાઓ એટલે આ કડીમાં મેં લખ્યું છે તમે સાગરની ભૂખવતી લહેરું છો તમે ભડવીરો ભાગ્યાના ભેરું છો હે તમે દૂષણ દીવાનના જાગો ભારતનું ભાવિ તમે જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે
સિંહણના દૂધડા પીતા છે તમે માથાએ દાનમાં દીધા છે તમે ખણખણતી યુદ્ધની ખાગો ભારતનું ભાવિ તમે જાગો 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 જુવાનો હવે જાગો કહેવાનો મારો અર્થ જેણે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને એ નિશાનની કેવું પાત્ર ભજવવું ને કોઈ પણ પાત્રમાં ઉતરે એ પૂર્ણ રીતે ભજવી લે એટલે એની નોંધ થતી હોય છે. એક નાનકડી વાત મને ગમતી ભાવનગર ને હમણાં આપણે યાદ કર્યું અને એની વળી એક કડી મને આમ રેવાય નહીં. અમુક ગીતો એવા છે ગમે એટલી વાર ગાવતો મજા આવે. ક્ષત્રિયો માટે આ હાલરડામાં જે મને આ કડી ગમે છે કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્યા માટે થોડી ગંગાજીની ધાર. કાગ બાપુ આ કહે છે કે ક્ષત્રિયો માટે એ શું ટાઈપ ગંગાજી ન જવાય તો ચિંતા ન કરતા, જાવ તો આપણી માં છે, જાવું જ જોઈએ, પણ ગંગાજી નો જવાય, દ્વારકા નો જવાય, સોમનાથ જવાય નો જવાય, કાશી નો જવાય, ક્યાંય નો જવાય રાજપૂતો માટે. હું નથી કહેતો, કવિ કાગે કીધું બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્યા માટે થોડી ગંગાજીની ધાર. પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું. કયું તીરથ? એને પ્રજાના હિત માનાવું. ક્ષત્રિયોનું તીરથ બતાવું, પ્રજાના હિત માનાવું. આ ક્ષત્રિયોનું એક તીરથ બતાવું, એને પ્રજાના હિત માનાવું. કોકનું ખરાબ થતું હોય તો આડો પડી કે આ ન થવું જોઈએ. ઈ વાતો છે, એની ઉજળા ઇતિહાસો આટલા રહ્યા છે. બળવંતસિંહ બાકાસર હમણાં આપણે યાદી કરી. બાકાસર જે આજ કુળ જે ખોરડે હું તમે મળ્યા છે, હો ગાયુને વાળીને સિંધના લૂંટારાઓ જેથી ભાગ્યા સિંધીઓ સિંધમાંથી આવી આમ હલબલાવી નાખતા હતા. એ વખતે દેશ આઝાદ થયા પછી 45 વર્ષ પહેલાની વાત કરું છું. અને ખબર પડી બળવંતસિંહ બાકાસરને સાથીદારોને લેવા ઉભા નો રહ્યા, ઘોડા ઉપર સવાર થઈને કીધું કે જો ઈ આપણો રાજસ્થાનમાંથી ગાયું હો લઈને જાતા હોય દુશ્મનો લૂંટારાઓ, કે પણ એ 50 હાંઠ છે ને તમે એકલા ક્યાં ઉપડે? 50 હાંઠ હોય ગમે એટલા હોય, પણ ગાયું વાળ્યા વગર પાછો આવું તો હું રાજપૂતનો દીકરો ન, બળવંતસિંહ બાકાસર નો કહેવાઉં. મારી હાકલ પડે ને ક્ષત્રિયોના હાથમાંથી હથિયાર ન પડી જતા હોય તો હું ચૌહાણ ન કહેવાઉં. અને સાહેબ 8 સંધિઓને માર્યા ને બીજા ભાગી ગયા અને હો ગાયું વાળીની માણસ પાછો આવ્યો તો તઈ પાકિસ્તાનના ગામડાઓની આખી પ્રજા હતી જોવાની ભેળી થઈ જતી હોય. ગમે સેના તો બરાબર છે, પણ અમે બળવંતસિંહ બાકાસરને જોવા માટે ભેળા થયા છે. સાહેબ આ વાતો છે. એટલે મારે આ કે પ્રજાના હિતમાં નાવું, જે પોતાની પ્રજાના હિતમાં. અહીંયા રાઠોડો પણ છે, જાડેજાઓ છે. રાઠોડો માટે એક બે દુઆ બહુ સરસ છે. જડકદ જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ, રાઠોડા ઘર રાખ્યા રગતા હરિયા રૂખ, મુઠ્ઠી પર સુખી થકી નિસર જાવે દોડ, રક્ત ભીંજોઈ હી રહે રેતી ઘર રાઠોડ. મારવાડના દુઆ છે. પણ ખેર કહેવાનો અર્થ મારો ઈ છે કે બીજા માટે વિવેક, પેલા તો ક્ષત્રિયને વિવેક કેવો હોય, ક્ષત્રિયનો દીકરો હોય તો એમાં ઘણું બધું હોય, એમાં શીખાડવું ન પડે સાહેબ, ઓળખાઈ જાય કેમ બોલવું, કેમ વાત કરવી. બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન, તો વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘોડ કાનિયા. એમ વિવેક પણ હોવો જોઈએ. એટલા માટે આ બે કડી મને ગમે ને આપને પણ ગમશે. કે 75 પાઘડી ન મેરે અકબર ના એક હુકમ રે, પણ અણનમી અરે અણનમી તું એક આજીવન, એક લીંગીનો એક નારા ધોરે. આવો વટ રાખ્યો રાણા, આવો વટ રાખ્યો રાણા રે.
પણ ચાર નો હાથે રે મેવાડી પાઘડી માથે લયો તે દી એકલા હાથે એકલી ગીનો એક નારા ધોરે રાખ્યો આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા રે મારો જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ભાવનગરમાં એક નાટક કંપની આવેલી આઝાદી પહેલા અને ભાવનગર મહારાજ પોતે નાટક જોવા આવેલા અને મૂળજી આસારામની કંપની મોહન મારવાડી અને કાઠિયાવાડી કબૂતર એ કલાકારો આવી રીતે સ્ટેજ ગોઠવાનો સ્ટેજની માથે કલાકારો જે નાટક ભજવું કહેવાનો અર્થ મારો જે પાત્ર મળ્યું હોય પૂર્ણ રીતે ભજવી એટલે આપણી નોંધ થાય સમાજની નોંધ કરીને પરમાત્માએ કરીને અસ્તિત્વ કરે અને આ બાજુ ભાવનગરનો લાડો બેઠા છે આ બાજુ બધી મેદની બેઠી છે અને નાટક બરાબર ભજવાનું પણ ભરતુહરી થઈ અને મોહન મારવાડી સ્ટેજ માથે આવ્યો રાજા ભરતરી થઈને આખી મેદનીને એમ થઈ ગયું હાચુકલો રાજા ભરતરી આવ્યો છે એવું નાટક ભજવું ભાઈઓ પબ્લિક ઓળ ઘોળ થઈ ગઈ ભાવનગર મહારાજને મોજના તોરા છૂટી ગયા કે આ હા હા આવો કલાકાર મોજ આવી ગઈ કોનાનો તોડો પહેર્યો તો પગમાં એ કાઢીને કર્યો સ્ટેજ માથે ઘા કે 18 પાદનો ધણી તને સોનાનો તોડો દાનમાં આપું છું કલાકાર એટલે આમ તોડો લઈને હામો કા કરી દીધો આપતા નહીં મારે નથી લેવો તમારો તોડો ભાવનગર મહારાજ તો કઈ ન બને પણ આજુબાજુ વાળા કરવા માંડ્યા મહારાજનું ઘોર અપમાન રેવાય નહીં છા કરતા કેટલું ગરમ હોય ને પણ આ તો ભાવનગર સાહેબ એને શું કીધું વારી મારે એને પૂછવું છે તમે શાંતિ રાખો કેમ ભાઈ હું તને મોજમાં આપું છું લેતો નથી તો કેમ ન લેવાય મારાથી રહેવા દો મને ન દેતા કઈ અરે એમ ન હોય મને હું ભાવનગર મહારાજ છું તો કે હવાર પડી જાશે નાટક પૂરું થઈ જાશે અને તમે કહો તો તમારા ચરણમાં આવટવા માંડીશ તમારા ચરણની હું રજ હોઈશ હવારમાં પણ અત્યારે મને કાઈ દેવાનું રહેવા દેજો અરે 18 પાદરનો ધણી તને મોજમાં આપું છું તો કે તમે 18 પાદરના ધણી છો ને તો હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરતરી છું એટલે અટાણે મારાથી દાન ન લેવાય ભલા માણસ અત્યારે
હું બાળુલાખ પાળવાનો ધણી ભરતરી થઈને સ્ટેજમાં થયો. એક કલાકારને આટલો પોરો હોય ને અટાણે ઘણા કાનુડા થયા હોય તો હાથમાં મોરલી દેતા રહેજો દેતા રહેજો દેતા, તું તો રહેવા દે તું તો રહેવા દે. હવે આના કરતા નાટક ન કરતા હોય તો સારું. નાટકમાં નાટક થતા મેં જોયા છે. રામાયણનું નાટક એક જગ્યાએ હાલતું હતું ને, રાતના 12 વાગે એક જણ કે પોપટિયા જરાક પડદો પાડજે, કાં તો સીતાજી બીડી પીવી છે. પછી અરે તમને કરડે, તમને આવા ન કરતા હો તો સારું. પણ જે પાત્ર ભજવી ગયા છે એની નોંધ થવાની છે. એવી પાત્રની હજી આગળ વાતો કરી, કલાકારોને બધાની ન્યાય મળી જાય. એટલે ફરીવાર 1 કલાક થઈ છે, એટલે છેલ્લે 2 મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈ અને પછી આગળ હું દોર પાછો ઓફિસ. કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાડી રામો ધખ્યો થાય. અંગ્રેજને આવડ્યું ને એને કરીને વાળાને વાત ન કર, જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. આ વીરસના જે ગીતો છે એ મને તમને અંદર ખુમારી ભરે. ખુમારી એટલે સુરવીરતા, એટલે ખાલી તરવાર લઈને નીકળી જવું એમાં જ ન જોઈ. તમારે માવો છોડવો હોય તોય સુરવીરતા જોઈ. મૂકી દીધા પછી ત્રીજે દી ઘણા કે આમ તો છોડી દીધો, પણ 2 કટકા લાવો ને મોળે આવે છે. ક્રાંતિ આવી હેઠી. હા, ગમે એ વસ્તુમાં તમે કઈક આપી દેવું હોય, દાન કરી દેવું, તો એ ખમીરાત આવે તો જ થાય, તો જ થાય. ખમીરાત આવે તો જ દાન આપી શકો. કોઈને મદદ કરવી હોય તો ઘણા તો આ યુવાનો આમાં માર આવે ને સપાકરા. મને ઘણા કે 21મી સદીમાં તમે હાવ મારની વાતો કરો. મેં કીધું મારવા જેવું ઘણું છે. આળસ ને ઈર્ષા ને કામ ક્રોધ લોભ મોહ એને બધાને મારવાની અમે આ વાતો કરી છીએ. ઓલું નહીં, પેલા એને મારો. ઈર્ષા ને ખાસ તો મારો. સમાજમાં કોઈ સારું કરતો હોય તો પોરના પલ્લા છૂટવા જોઈએ કે હા હા ભલે અમારાથી ન થયું પણ બાપ અમારા કરી બતાવ્યું હોય, એની એક મજા છે. હા, એટલે એને મારવાની આ બધી વાત. એમ કોઈ પણ વસ્તુમાં તમારે ખુમારી જોઈએ. અને સાચી સાહિત્યમાં સાચી વસ્તુ સાચી દેવી જોઈએ. સાહિત્યકાર કોઈ પણ હોય એની એક ફરજ હોય છે. સાચી વસ્તુ સમાજ સુધી પુગાડવી. મારી નાખો, તોડી નાખો, વેર વાળી લેવો, પાપ લાગે અમને કોકના. અમારે ત્યાં નથી પછી જેલ ભોગવવા જવું. હા, અને એ કઈ શીખાડવાની વસ્તુ છે? વેર વાળી લ્યો, એ તો શીખાડવાની થોડી. જેનો હોય એ તો ક્યાં કોણ શીખાડવા જાય છે? શીખાડવું તો એ પડે થોડાક જી જાળવજે, બાકી ઓલું શીખાડવું ન પડે. પણ અત્યારે પ્રેમથી રહ્યો, એક થાવ, દેશ માટે કંઈક કરવો, એ સંદેશો મારા દેશના યુવાનોને જરૂરી છે. હા, અને એટલા અને આપણે ઘણીવાર વાત કરી કે ભાઈ આબરૂ ઉપર હાથ નાખે પછી રહેવા ન દેવાય. આબરૂ ઉપર જે રહેવા ન દેવાય એવા હોય એને આબરૂ ઉપર કોઈ હાથ નાખે, ઈ ક્યાં વાત જ કરવાની. હું અહીંયા આગળ એમ કહું કે આ મારા હામાં કઈ થાય તો હું ભૂકા કાઢી નાખું, ઈ ખોટી જ વાત નહીં. આ મારા હામાં થાય. હવે આ એટલે કહેવાનો અર્થ મારો હાસો સંદેશો આપો. દરેક સાહિત્યકારની એક ફરજ હોય છે કે કોઈ પણ સાચું ગીત, સાચી વાત, હાસો સંદેશો આપો કે આ કરાય, આ ન કરે, આ થાય. યુગોથી આપણી પરંપરા. આમાં કઈ અમે છીએ નહીં. અમે અમારા કરતા કેટલા અડીખમો હતા અને વયા ગયા. હજી કેટલા આવી છે. મને અહીંયા બોલે ને તમે અમે આવી અને દેખારો તમે કરો, અમને એમ થઈ જાય કે હા અમે હવે તો અમે બધા રાજભા ગઢવી, કાંઈ ઘટે નહીં. એવું કાંઈ નથી. અમારે કરતા અમે હો સપાખરા જેને મોઢે હતા એવા હતા, એ વયા ગયા. અને ભગત બાપુ બોલતા હોય 150 કડીનું સપાખરું બોલે. સાહેબ જેવા તેવા 150 કડીનું સપાખરું બોલે ને એટલે ઉલટી જ થાય. અત્યારે ત્રેવડ જ નથી કોઈની. હા, ઈ કાક બાપુ છતાં ઈ વયા ગયા. હજી અમારા કરતા કોઈક મહાન થાય આગળ એવું કઈ નથી. પણ સમય મેળવશે એ કહેવાનો મારો અર્થ. ઈ ટાણું હાચવી લઈ, સમયમાં સારી વાત તમારા સુધી પુગાડી દે. ઈ એક અમારો બધાય સાહિત્યકારો, ગીતકારો, કોઈ ગાયક હોય, બધાની વાત છે આ. ઈ અમારી એક જે પરમાત્મા આપ્યું છે. એટલે આ મને ગમતું સપાખરું છે. એટલે સરસ છે માતાજી. પણ અમે બીજા રાઉન્ડમાં લઈ લેશું. આમાં જાજુ થઈ જાય એટલે આશાપુરામાંનો ભાવ પણ બીજા રાઉન્ડમાં હું લઈશ. પણ આ હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ નથી ભાગ છૂટા ભાંગ બોલી ગામડામાં થયા હાથ ભાગ છૂટા સિંહ જમ જાળા બચુટા પેના જાણે છૂટા નાચ માની તેના ફૂટા જમી કાગ જાળા પાળા બેગવાળા પલ્લે કાળા વેર જાયગા પાડવાળા ભેંગા કાળા દગતાળા પૂર ખોટાળા મેળામાં હે વાદળા રણ કડકાળી બંદુકાળી ભાગારણ તૂર ગંધ ઠેકાણા જણકી કાઢી ધણકી પાખરા કાઢી ધણકી જરદા કાક ફૂટિયા કાર ધણકી સીધવારા ધણકી મુખિયારો કા ધણકી મામલે હુરા તારે માર માર ગંધ હનુમાન ધોમવાને લંગા કાળે હાયલા દેવી તમાળા કાળા તોડિયા
હું આ સભાખરું બોલતો હતો तो मराठा नाचता था बोलो कूद का हमारे एक हजार में कीधु आपको कुछ समझ में आता है मैं कीधु मैंने के समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए मैं कीधु एवो वखत आई छे तई केहू અમે જોવા થાય ને દેશ માટે કંઈક અંદર તો હવે બધું બંધ જ કરી દેવું છે બધાયને હાવ આ દુનિયા આખી જોઈ રહી છે હાવ કે ભારતમાં શું થઈ રહ્યું એટલે આપણે બહુ આપણી પાસે ખુમારી છે બધુંય છે આ છે એક નોખા નોખા નો ભાગી એટલે બીજું બધું ઘણું બધું છે અને આમાં 18 વર્ષની આમાં આવી જાય છે હું તો ઘણીવાર કહેતો ઘણા પૂછે ને કે ભાઈ આ મને કે ઘણા બધા દારૂ કોઈ નો પીતાવા નથી બધાય પીતાવે એવું નથી પણ બધી જ્ઞાતિમાં પીવા વાળા હોય એમ तो मैंने के एक जने प्रश्न કર્યો મને કે ગઢવી દરબારની ગઢવીની કેમ ખબર પડે એની ખબર બધાય પડી જાય કે પીવે બીજાની કેમ ન પડે મેં કીધું બીજા બધા પીન હોઈ જાય ને અમે બહાર નીકળી હા નાખ્યા પછી એ નો થાવું જોઈએ પાછું એમ એનોય વાંધો નહીં તમને મળી જાતું હોય તો પણ આ હવે બીજા દરેકમાં હા ફેશનમાં આવી ગઈ લગ્નોમાં બહારટી બોલે અને આ બે જ્ઞાતિ વધારે બોલો એના બદનામ વધારે કરે એમાં કે આમાં દારૂ એવું નથી બીજાને તમે જોયા નથી અમે પ્રોગ્રામમાં જતા હોય જોયું મને વિચાર છે કે અહીંયા કોક આવી જાય ને જો અટાણે આપણે તો કંઈ કહેવાય નહીં એના પ્રોગ્રામમાં કહેવાય એમ તો નો ફોન તો ન કરાય કાંઈ પધારો તો એ થાય એવું ખરું કે આ બધા ખોટા દરબારોને બદનામ કરે ચારણોને પણ ખેર આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી અમારા યશવંતભાઈ ગઢવી કહે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી જરાય એટલે હનુમંત ભગવાન ને કડાળા દે મહાદેવ તમારા કાળ તોડી આવી સાઈડ થોડ દીએ કામળામાં ધૂટવાને પાડે ધાડા મારી જમરોળી વાડે કરાયા તુમે ત્રડિકા પતાળે ને ત્રડિકા લાગી અને ત્રડિકા ખોરમાં ફીટ ત્રડિકા માર ત્રડિકા દુટાણા છેડ દિકપાળો दिक्पाल थी फाड़े चढ़ी जाकर डाले डाले मैदनी चटोर कंद सुंदर लगे लंका वाला रामचंद्र देव थाया पोत पांडवा दूत मसाया कुटाल पति रात बळी भोग पिता के वा फेर पाछा घर बेरे वाला भूखा जगाया के ताण कंद लागणी घणा दी હતી જાગ જાગ રખ લેવા જાગી કામ રખ લેવા કુવારી ઉતારી ભરી ભારે વાને કંદ કંદ મુંડ માળા વાળા માથા શંકરે કરો યારો કે ઘણીયાણી કેવા લાગે દૂધ વાળા ગ્રંથ સર્વ કે હટારી નારી ભૂખડા માં લાગી જોવા કંદ દિયા દેવતા કે હરી આયા કામ ફૂટ ફાળી ઝૂટ ફાળી ઝૂટ ફાળી ઝૂટ ફાળી બોલે રોગ વાંગ કાળી જીત વાળી નો હારી लड़े हल्दी मैदान माथे यवनोनी फौज हामे वार वान आजा शाही मौज लोनी फौज माथे एकलो बैठी को राणो हटी को एक तावी चकुला मंडाण माने राजपूत फौज माथे दोई